પણ સુરતના આંગણે બેઠા છીએ અને એક એવી ધુરંધર પરંપરાને લઈને અમે બેઠા છીએ. ચડશે ઘટા ઘનઘોર ગગને મેઘ જળ વર્ષાવશે, નીલવર્ણી ઓઢણી જઈ ધરાસર પર થારશે, ગહેકાટ થતા ગીર મોરા પીયું ઘન પોકારશે, એ વખત ગુજરાતને હા યાદ હેમુ આવશે. એ હેમુ ગઢવીનો વારસો લઈને આવ્યા છે ભલામણા. આ જીવન જેને 35 વર્ષની ઉંમરમાં એટલું બધું પ્રદાન કરીને તમારી સામે મૂકી દીધું, એ ગુજરી ગયા પછી આજ 52 વર્ષે કોઈ એ પ્રદાનમાંથી કોઈ વટીને કોઈ આપી નથી શક્યું. એ ગીતના નવા કમ્પોઝિશન કોઈ હેમુ ગઢવીને આપી નથી શક્યું. હા, નહીતર મેઘાણીના ગીતો હજી ચોપડીમાં પડ્યા છે ભલામણા. કરો ને કમ્પોઝિશન આવડે તો. પણ સૌથી વધારે જો મેઘાણીજીના ગીતોને લડાવ્યા હોય, પછી એના દોહાછંદ હોય કે એક દિન પંચ સિંધુને તીર હોય, હાલાજી તારા હાથ વખાણું કે પટી તારા પગ વખાણું, નાછડિયા હથિયાર હોય, શિવાજીનું હારડું હોય, કસુંબીનો રંગ હોય, કે પછી કોઈ ખારવાની ડોહી પાસેથી સાંભળેલું મેઘાણીજીનું લખેલું ગીત હોય, વાહોલિયા તમે ધીરા રે ધીરા વાજો, આવા ગીતોને આપની સમક્ષ રજૂ કર્યા છે. ને એવડો મોટો વારસો લઈને આવ્યા છે, ત્યારે અમારે એ મેઘાણીજીના લાખ લાખ વંદન કરી અને એને પણ યાદ કરવા છે કે ઘણીએ રણઝેર કટોરાને લાડકવાયાનો ગાનારો, સુના સમંદરની પાળેથી જોને સંદેશાનોય કહેનારો, અને કસુંબી કેરા રંગ થકી તું સિંધુડાનો ગાનારો, અને ગીત તણી કડીએ તું દેશ ભક્તિને ગાનારો. આવા સુતા હૈયા જાગૃત કરવા આજ જરૂર છે વાણીની, એ રક્ત ટપકતી ગાવા આજે જરૂર છે મેઘાણીની. હે રક્ત ટપકતી ગાવા આજે જરૂર છે મેઘાણીની. ગામડે ગામડે નેહડે નેહડે ધૂળ ધોયો જેમ હોનું ભેગું કરવા નીકળી પડ્યો હોય, એમ ખંભે થેલો નાખીને ભલામણા ગામડે ગામડેથી જેને ગીતો ભેગા કર્યા, ગીતો લખ્યા અને આપણને જગતના ચોકમાં આપી દીધા કે આ વાત મને આ બારોટ પાસેથી મળી છે, આ ગીત મને આ ખારવાની ડોહી પાસેથી મળ્યું છે, આ વાત મને આ બારોટ પાસેથી લઈ આ ચારણ પાસેથી મળી છે. એવા ગીતોનો લખનારો, બાળકોના ગીતો લખ્યા, ભાઈ બહેનના ગીતો લખ્યા, ભેટે ઝૂલે છે તલવાર વિરાજ કેરી ભેટે ઝૂલે છે, કાળોડી કૂતરીને આવ્યા ગલુડિયા, 5 કાબરા ને 5 ભૂરિયા જીરે, હાલો ગલુડા રમાડવા જીરે. હે, મેઘાણીજીએ ગલુડિયાના ગીત લખ્યા છે, મોરના ગીત લખ્યા છે. અરે એક એવો વીર સપૂત મહારાષ્ટ્રમાં જન્મ્યો અને સૌરાષ્ટ્રમાં બેઠા બેઠા એને ગીત લખ્યું. કે આ ભમાઉ ગેલ ચાંદલો ને જીજા બાઈ ને આવ્યા બાળ રે, એ જીજા બાઈ ને આવ્યા બાળ, એ બાળોડા ને માથે ચોળે અને ધાણા ડુંગરા ડોલે, હે શિવાજી નીંદરું નાવે અન માતા જીજાબાઈ ઝુલાવે. आप हम आओगे
પોઢીને સાંભળેલી બાળ રામ લક્ષ્મણની વાત, પેટમાં પોઢીને સાંભળેલી બાળ રામ લક્ષ્મણની વાત રે શિવ રામ લક્ષ્મણની વાત. માતાજીના મુખ છે દીદી ઉડી એની ઊંઘ છે દીદી, માતાજીના મુખ છે દીદી ઉડી એની ઊંઘ છે દીદી, શિવાજીને નીંદ રૂમાવે માતાજી જબાઈ ઝુલાવે. તને આજ માતા જોડે ચૂમ્યું રે શિવા દિલ તો બેવડ એ આજ માતા જોડે ચૂમ્યું રે શિવા દિલ જો બેવડ ગાલ રે તમે દિલ જો બેવડ કાલે તારા મોઢડા માથે ધુઆધાર તોપ મળ્યા છે, કાલે તારા માથડા ધુઆધાર તોપ મળ્યા છે, શિવાજીને નીંદ રૂમાવે માતાજી જબાઈ ઝુલાવે. તારો હિંદવાણું જોવે ભાઈ સુઈ લેજે મારા કેસરી રે આખું હિંદવાણું જોવે વાટ રે તારું હિંદવાણું જોવે જાગે વેલો આવ્યો લોડા માન
પાય ધાણા ડુંગર શિવાજીને दगदगती धारा पहुंचिया कारण चौक बहारा पोकारा दगदगती धारा पहुंचेगारा चौक बहारा पोकारा लगे धड़नारा शीश कतारा आके देता होकारा जननी ना जाया कवि गाया जोता बिरला कोक चढ़े है मैदाने मरवा अफसर मरवा मरद कसूबल रंग चढ़े भाई मरद कसूबल रंग चढ़े भाई मरद कसूबल रंग चढ़े એવા મરદના ગીતો મેઘાણીજીએ લખ્યા અમારો બરોડાનો ડાયરો અહીં બેઠો છે ચારણ ડાયરો બેઠો છે હું મૂળું મારો મૂછે હાથ ને બીજો તલવારે તવા પણ મારે હાથ જો ત્રીજો એ કોઈ નર અંગ્રેજ ને નમત નહીં મૂળું માણેક ને ફરમાન થયું હતું કે હથિયાર હેઠા મૂકી દે એક સલામ મારી દે જા તારા ગુના માફ તો મૂળુએ કીધું હું મૂળું મારો મૂછે હાથ બીજો તલવારે તવા પણ મારે હોત જો ત્રીજો હાથ તોય નર અંગ્રેજ ને નમત નહીં અને ઈ મૂળુએ શું કર્યું મૂળુએ ચીચોડો માંડ્યો ચીચડો માંડ્યો ને ઓલા વાઘેર ભરડે વાત પછી એને સોલ્જરની કીધી શેરવી એ આ તો ધન કે લોહીની ઘા કવિએ કલમ લખી એ મેઘાણીજીએ લખ્યું છે નાચણિયા હથિયાર અલાલા બેલી મરણે ચોકડી વાત દેવ ભાચે તો મૂળ ભાબંકડા નાચણિયા હથિયાર અલાલા બેલી અલ્લાહ બેલી મરણે ચોકડી વાત દેવ ભાચે તો મૂળ ભાબંકડા નાચણિયા હથિયાર અલ્લાહ બેલી
મુગટ મંડાણો તારે માથડે મૂળવા મુગટ મંડાણો તારે મુગટ મંડાણો તારે માથડે મૂળવા દેદન ને સંભાળ હલવાલા ગઈ દેદન ને સંભાળ દેવ ભાજે તો મૂળું ભાબંગડા ના ચડિયા હલાલા દેવી હલાલા દેવી હલાલા દેવી જોટો રાખલ જો હણે જોટો રાખલ જો હણે છતીએ ચડાયો ના દુશ્મન કી ગાથા જોટો રાખલ જો હણે છતીએ ચડાયો ના દુશ્મન કી ગાથા દાબે તે પડખે ભેરો કકળ જવાનો દાબે તે પડખે ભેરો ભાજે તો ઉભા બંગડા ના ચડિયા હલાલા દેવી હલાલા દેવી હલાલા દેવી ના ચડિયા હલિયા હલાલા દેવી મરણ દોકડી માં દેવ ભાજે તો ઉભા બંગડા ના ચડિયા ખૂબ ખૂબ આભાર. મેઘાણીજીના ગીતોની ઝલક એમ ગઢવીના સ્વરમાં આપે સાંભળેલી આ બધી રચનાઓ રજૂ કર્યા બાદ એક એવી જબરદસ્ત હસ્તીને આપની સમક્ષ રજૂ કરવા માગું છું કે જેને રજૂ કરતાં પણ મને ગૌરવ થાય એવા લોક હૃદયમાં બેઠેલા અને વિશ્વમાં વખણાતા ચારણનું ગૌરવ જેને કહી શકાય એવા પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવીને આપણે વિનંતી કરીએ. એમને જોરદાર તાલીથી વધાવીએ. ભીખુદાનભાઈ ગઢવી.